અટલાદરા રોડ પર નાઇટ્રોજન ભરેલી ટ્રોલી આઈસર ટેમ્પોમાંથી છૂટી પડી જતા રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આઈસર ટેમ્પોમાંથી છૂટી પડી જતા નાઇટ્રોજન ભરેલી ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી। જો કે આ ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ભરેલી ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી। અટલાદરા પાસે વળાંક વેડાઈ આઈસર ટેમ્પોમાંથી ટ્રોલી છૂટી પડી ગઈ હતી અને રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી। જો કે આ ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતા અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે રોડ પર પલટી મારી ગયેલી ટ્રોલીને ક્રેનની મદદથી સાઈડ પર કરાઈ હતી। અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે। 50 મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે। માલહાનિની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં। એટલું કુદરતી સારું છે કે 50 મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં, પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે। એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં, પાછો પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે। મારું નામ સુરેશ ગાંધી, અટલાદરા બસ સ્ટોપ। પલટી થઈ ગઈ અટલાદરા સ્વામિનારાયણ અમે શું લઈને નીકળ્યા હતા તમે? નાઇટ્રોજન ટેન્ક। તમારું નામ? જયદીપ।